જુઓ આમાં છે ને એ જ લખ્યું છે. આ જે તમે મને કહેતા હતા ને, મન છે ને હૃદયનું બિલકુલ વિરોધી છે. એ હમણાં અહીંયા કે ત્યાં ક્યાંય પણ હોતું નથી. યા તો ભૂતકાળના અનુભવ વિશે વિચારે છે, યા તો ભવિષ્યની કલ્પના કરે છે. હા, બસ એટલા માટે તે માણસ છે ને હેરાન થાય છે. અરે ભાભી, તમે આવો, સમજવા જેવું છે. આ સાથે મળીને પુસ્તક વાંચીએ. જો જો પુસ્તક નથી વાંચવી. હું શું કહેતી હતી, હા. આ તમે હમણાં બોલ્યા ને કે માણસ હેરાન થતો હોય છે, પણ માણસ શું કામ હેરાન થાય ખબર છે? શું કામ? પોતાના ફેમિલીની વાત ન માને ને ત્યારે. ના ના, સાચી વાત છે. માણસ વર્તમાનમાં ના જીવે ને ત્યારે હેરાન થાય છે. આમાં ચોખ્ખું લખ્યું છે. જો પુસ્તક છે ને એ દરેક વ્યક્તિના મિત્ર હોય અને એ સાચો મિત્ર હોય જે તમને અરીસો જ બતાવે. બરાબર બેટા? Yes. પણ હું એમ કહેવા માંગુ છું કે અત્યારે તને અરીસો બતાવવા માટે તારા ભાભી આવ્યા છે. મને કઈ વાતે અરીસો બતાવવો છે? દેવરજી, કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ કહી દે. પણ શેનો આભાર માનું મમ્મી? કહી તો દે. પહેલા કહી તો દ્યો. પણ સાંભળવા જેવું હશે તો કહીશ ને. હા. ચાલો ચાલો, આમાં લખ્યું છે કે બધાનો આભાર માનવાનો, એટલે આભાર પણ માની લઉં. થેન્ક યુ સો મચ. પણ હવે કહેશો કે કઈ બાબતે તમે કોંગ્રેચ્યુલેશન કહ્યું છે? હા, કાલે છે ને આપણા ઘરમાં એક મહેમાન આવે છે. હા મહેમાન આવે છે? હા હા, તો સારું કહેવાય ને. સારું જ મહેમાનની કહેવાય ને. સેવા કરવી, મહેમાનને ઘરમાં રાખીશું. પણ કોણ છે મહેમાન? આ મારી નવી, સાવ નવી દેરાણી અને તમારી થનારી પત્ની, હા. તમારી દુલ્હન. હદ કરો છો તમે લોકો યાર. હદ આ કેટલી વાર તમને કહ્યું છે કે મારે છે ને લગ્ન નથી કરવા, પણ અલગ અલગ ટોપિક ઉપર તમે કોઈને કોઈ વાત ઉપરથી ત્યાં ને ત્યાં આવી જ જાવ છો. અરે કોઈને નથી લાવવું મમ્મી ઘરમાં, કોઈને નથી લાવવું. સાંભળ 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 સાંભળ. આ તારા ભાભીએ જે છોકરીને અહીંયા ઘરે લાવવાની વાત કરી છે ને, અરે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન જાણીશ ને તો તું પણ ખુશ થઈ જઈશ. શાની ટર્મ એન્ડ કન્ડિશન જાણું? દેવા- અરે કઈ રમકડું થોડી છે. હા, જુઓ તમે છે ને અહીંયા કોઈને લાવવાનું રહેવા દો. મારે મારી લાઈફમાં બીજા કોઈ વ્યક્તિને ક્યારેય પણ સ્થાન આપવાનું થતું નથી. પહેલા અમારી વાત સાંભળશો કે પોતાનો નિર્ણય જણાવી દેશો? હા, આ ભાભી તારાથી મોટા છે. ચૂપ રહેજે, એકદમ ચૂપ. હા બોલો. જો તમારા માટે છે ને એક છોકરી ગોતી છે મેં, જે તમારી પત્ની બનીને કાલે આ ઘરમાં આવશે. તમારે લગ્ન નથી કરવાના. અરે લગ્ન નથી કરવાના તો પત્ની કેવી રીતે? મને તો એ નથી. શાંતિ. પહેલા પૂરેપૂરું સાંભળી લો અને પછી બોલજો. તો તમે છે ને પત્નીનો ઉલ્લેખ નહીં કરતા. હા, મહેરબાની કરી. હા હા, નહીં કરે નહીં કરે. પત્ની બાજુ નહીં. પર બોલો. બોલો. મારી ફ્રેન્ડ છે, એનું નામ હેતલ છે. હેતલ. તો એ કાલથી છે ને આપણા ઘરે રોકાવા આવશે અને પૂરા 2 મહિના માટે પૂરા 2 મહિના આપણી સાથે રોકાશે. અહીંયા જ. એ મહિના માટે કોઈ છોકરી શું કામ રોકાય અહીંયા? પાછા બોલ્યા વચ્ચે. હા એ મારી ફ્રેન્ડ છે, મેં એને બધી જ વાત કરી લીધી છે અને કહી દીધું છે કે તમારે લગ્ન કરવાની ઈચ્છા નથી, પણ છતાંય એ મારી વાત માનીને અહીંયા આવવાની છે. તમારી પત્ની ભવિષ્યમાં બનશે, પણ જો મને ખબર છે કે તમે ગમે એની સાથે તમારું જીવન વિતાવવા નથી માંગતા. તમે એને જાણવા માંગો છો, જોવા માંગો છો, સમજવા માંગે અને છે. લગ્ન જ નથી કરવા માંગતા. પણ એ છોકરી 2 મહિના અહીંયા રહેશે, તમે એને જાણજો, સમજજો, તમને સારી લાગે તો પછી લગ્ન કરાવીશું ને. એ લગ્ન કર્યા વગર 2 મહિના અહીંયા રહેશે. એટલે બેટા તમારા વિચાર એકબીજા સાથે મળે, તમારા એકબીજાના વિચારો આપલે થાય, તમે એકબીજાને એકદમ અન્ડરસ્ટેન્ડ કરો ને ત્યાં સુધી. અને તું ના પાડે તો પછી નહીં, હો, જરાય નહીં. હા, જરાય નહીં. પણ- કોઈ ફોર્સ નહીં કરે. હા આવું બની શકે ખરા? મતલબ કે કોઈ છોકરી 2 મહિના સુધી અહીંયા રહેશે, રોકાશે અને એના ઘરના એને પરમિશન પણ આપશે? બંને આ તમારા ભાભીની ક્રેડિટ કેટલી છે? હા. આપે જ ને. જો એ મારી ફ્રેન્ડ છે, પણ એ મને મોટી બેન માને છે. હા અને એનો ભાઈ, એની સાથે મારે વાત થઈ ગઈ છે. એના ભાઈને હું ભાઈ માનું છું અને એ છે ને જેટલું હેતલને સાચવે ને એટલું મને સાચવે છે. એટલે મારી વાત માનીને હેતલને અહીંયા મોકલવા માટે તૈયાર છે. હવે હા પાડવાની હોય, એમાં એ નહીં કરવાનું હોય બેટા. પણ હા, વાંધો નહીં. હા એ છોકરીને અહીંયા બોલાવી શકો, હા પણ જોજો અઘરામાં અઘરી પરીક્ષા લઈશ. અને એને અંદર કેટલો કોન્ફિડન્સ છે, કેવી છોકરી છે, આ બધું જ હું જાણીશ. અને જો એ છોકરી મારી એક પણ પરીક્ષામાંથી નાસીપાસ થઈ, એ નાપાસ. સમયે કેન્સલ. છોડવું પડશે. કેન્સલ. તરત જ તું નહીં, અમે રિજેક્ટ કરી દઈશું નહીં. ચોકડી. હા. તો પાક્કું. હા, ભલે આવતી અહીંયા પરીક્ષા આપવા, મને પણ મારા ઉપર પૂરેપૂરો ભરોસો છે.
કે પરીક્ષામાં પાસ તો હું જ થઈશ, હા મને ક્યારે હરાવી નહીં શકે. ચાલો હું બુક વાંચું હવે. વાંચો વાંચો. હવે મૂકવાનો છે ફોન તો હું વાત કરું. કામ શું છે? શું કામ હું છે? મેં તને કીધું તું દામિની આવી વાત કરો તો તે જરી કઈ રસ લીધો વાતમાં, હું એમ કહું છું. બોલ શું વાત છે? આ મને તો છે ને ગુસ્સો છે દામિની ઉપર. અહીંયા આવી અને મને ના મળી, એક દિવસ રોકાઈ ગઈ હોત તો. પણ એમ નહીં, આજ રજા હતી તો તારે ઓફિસે શું કામ હતું? કહેતી હતી અમારે બધી બેનપણીને અહીંયા પ્રોગ્રામ છે, તો હું પ્રોગ્રામ એક દી રહેતી હોત તો ઘેરે. હા તો મને ખબર હતી કે દામિની આવવાની છે એમ. પણ આવી હતી ને તને ફોન નથી કર્યો એને? ના. હા તો ભૂલી ગઈ હોય બિચાડીને, એમાં હું એનો વાંક કાઢશો. હા મને મળ્યા વગર વહી ગઈ. તને મળવાની જરૂર નહોતી, મને મળવાની જરૂર હતી. હવે કામ મારા લાયક હતું એને, કે તારા લાયક કામ હતું નહીં તો તને મળે ને. શું કામ હતું તારા લાયક? તારા લગ્ન કરવાના છે એટલે આવી હતી. મેં થોડાક દી પહેલા વાત કરી હતી કે વ્યવહાર કરવાનું લગ્ન કરવાના. હું કરવાનું? મારે કઈ હમણાં લગ્ન બગન નથી કરવા. અને હજી મારી ઉંમર છે ને કયા લગ્ન કર્યા જેવડી થોડી છે. હજી તો મારે હરવા ફરવાના દિવસો છે. એ મજાના ભાઈના ઘરે છું ને ત્યાં જલસા કરી લઉં. તો કેમ લગ્ન પછી કોઈ હરતું ફરતું જ નહીં હોય? લગ્ન પેલા પિયર હોય ત્યારે જ બધા હરતા ફરતા છે. જો ભાઈ હજી મારે તો છે ને મારું પોતાનું કામ કરવું હોય તોય આળસ આવે. તો લગ્ન પછી તો કેટલું બધું કામ માથે આવે. હવે એ બધું કામ વાળી થામા અને સાનામુનું હું કહું ને એ સાંભળ તું પેલા. શું છે? દામિનીનો દેર છે ને એ વ્યવસ્થિત છે, પગારે સારો છે અને દેખાવડો તારી ઘોડે છે. એટલે છે ને ત્યાં આપણે વ્યવહાર તારું કરવાનું છે. પણ ભાઈ આટલી બધી ઉતાવળ શું છે? આ હું લગ્ન કરીને વહી જઈશ પછી તારું શું થશે? બધું મારી હું કામ ઉપાધિ કરશો? તું મારો ભાઈ છો ને. હું તો વયો જાય ગામડે, અહીંયા હું તારા હાટું જ રહું છું. તું અહીંયા છો ને તારા લગ્ન થઈ જાય ને એટલે હું વયો જાય ને હું ખેતી સંભાળ લઈ પાછો. આપણે એક કામ કરીએ, તું પેલા ગામડેથી ભાભીને અહીંયા લઈ આવ. મારે એને નથી લાવી. જો હું શું કહું તને, તું મારી વાત સાંભળ. એ આવી હતી અને એને ચોખવટ કરી છે કે એના દેરને છે ને લગ્ન કરવા પસંદ નથી, એટલે તારે અહીંયા 2 મહિના લગ્ન પહેલા જવાનું છે. એટલે તને જો એમ થાય ને કે ભાઈ આપણે એની લગ્ન નથી કરવા તો નહીં કરવાનું. તું 2 મહિના ત્યાં રહે, એનો સ્વભાવ જાણી લે, એનો નોકરી કરે છે તો પગાર કેટલો છે, સાચું બોલે છે, એના ઘરના બધા એનો સ્વભાવ કેવો છે, તને યોગ્ય લાગે તો આપણે લગ્ન કરીશું. હા તો આ વાત પહેલા કરવી હતી ને. હા ડાયરેક્ટ લગ્ન કરી નાખવા છે એમ કીધું એટલે મેં થોડીક ના પાડી. બાકી આ 2 મહિનાનો સમય આપ્યો છે, હું જોઈ લઈશ. જો કે ના જ પાડીશ પણ કેમ ના કેમ પાડી ભાઈ? જોઈ લઈશ ને સ્વભાવ કેવો છે. છોકરો ખોટો હોય તો આખી જિંદગી મારે ખોટા વ્યક્તિ સાથે કાઢવાની? આપણે છે ને આપણી ચાલાકી બંધ રાખજો. ત્યાં સમજ્યા? મગજ ઓછો વાપરજો ને. ત્યાં બેન જેમ કામ કરે છે ને શીખજો. આજ નહીં તો કાલ, ત્યાં નહીં તો બીજે. હારે તો જવાનું જ છે, કઈ આખી જિંદગી ત્યાં રહેવાનું ઘર નથી. જમાઈ. હા ઘર જમાઈ. તાર ભાઈને અહીંયા ધનામીન આવે છે ને તો કોઈ ઘર જમાઈ આવી છે અહીંયા. ધનામિલ વાળો જ ઘર જમાઈ ગોતી લઈશું તો આપણને ભાઈ બેન ને બેન હાચવી લે. હે એવા કોઈ નવરા ન હોય કે રૂપિયા વાળા અહીંયા ગરીબની ઘરે આવે અને અહીંયા ઘર જમાઈ રહે. સોઈટી છે છો ભાઈ. હાઉ ન બોલો તું. હા તું દર વખતે છે ને હાઉ બોલીને મને પાછી જ પાડી દે. અને તારી સામે હું કઈ વધારે બોલી ના શકું કારણ કે તું મારો ભાઈ છે ને. હા ભાઈ ભાઈ કરીને બધી વાત કઢવી નાખે પાસે અને પોતે બેન સટકી જાય ગમે એ વાતમાંથી. તને બહુ ખબર પડે કા બધી વાતની. ક્યારે જવાનું છે બેનના ઘરે? હવે એનો ફોન આવ્યો હતો ને એટલે મેં એને કીધું છે કે તું એને તેડી જાય છે. એટલે મને એ કહેતો હતો કે તું મૂકી જાય છે ને મારે હાવ હારે કંઈક વાતે કરી લેજે. એટલે જો હું મૂકવા આવું કે તેડો આવે, હું અહીં ઘરે ન હોય ને તો સાનમુની તું વહી જાય છે. અને નોકરી હશે ને ત્યાંથી વહી જાય છે. ત્યાંથી કાંઈ એનું ઘર આઘું નથી. મોઢું ઘરે મૂકીને જવાનું છે. જીભ સાની મુની વહી જાજે એટલે ન્યા તું છે ને લવારી નહીં કરતી એમ કહું છું. અહીંયા જે લવારી કહેશો ને એવી બધી લવારી નહીં કરતી. એક જાતનું તારું હાહરું જ છે, ન્યા તારા લગ્ન કરવાના છે એટલે ન્યા હાહરે ગઈ હોય ને એવી રીતના રહે છે. હા કેમ તું ગિરગીટને જેમ રંગ બદલે છે? હમણાં કે 2 મહિનાનો ટાઈમ આપ્યો છે ને હવે કે ઈ તારું સાસરું જ છે. તો પણ 2 મહિના કેડે તો તારી એની વહુ બનવાનું છે ને એ ઘરની. નક્કી છે? નહીં હું 2 મહિના જોઈશ છોકરો કેવો છે કેવો નહીં સ્વભાવમાં. આ મારે આખી જિંદગી કાઢવાની છે મારી. આખી જિંદગી કાઢવાની છે. તા દામિની બેને નથી જોતી તું? એનું ઘર કેવું સારી છે, કઈ રીતના એ રહે છે, એનો સ્વભાવ બધાના ઘરના સભ્યોનો સારો હોય તો જ કે. અને જો દામિનીને ખબર હોય કે ભાઈ એનો દેર સારો નથી તો ઘરમાં થોડી કઈ તને કઈ મુશ્કેલી નાખે. જો સાંભળ, હું પહેલા ત્યાં જાઉં, જોઉં, જાણું, પછી આપણે આગળની ડિસ્કસ કરીએ. અને તું અને બેન કહીશ ને એ તમને જે યોગ્ય લાગે ને એ બધું સાચું, બરાબર ને? હા જા. હવે અને બનાવવાનું શું આ જમવાનું?
હું તો ખાઈને આવી. તારે શું ખાવું છે? કેમ તું ખાઈને આવી? પિઝા ખાઈને આવી. કેમ નો ખવાય? મારું મોઢું જ છે ને. વાહ ભાઈ વાહ, તો ખાઈને આવી તો તને એમ થયું નહીં કે હું લેતી જાવ એમ કઈ? તું પિઝા નથી ખાતો ને એટલે મેં હા તો પૂછ્યું બનાવો પણ જાઓ, નહીં. ભાખરી બનાવો જાઓ, ભાખરી અને ભીંડાનું શાક. વડાપાવ લઈ તો ના ના એ કાંઈ નહીં, હવે ભાખરી બનાવો. ખાઈને આવ્યા છો ને પેલા ફોન કર્યો હોત તો મંગવી લે. મોડી આવી હોત તો સારું હતું. બહાર તો ખાઈ આવત. હા, તમને નથી લાગતું કે તમે આ બધું જે કંઈ પણ કરી રહ્યા છો એ બધું જ ખોટું કરી રહ્યા છો? શું કામ? શું ખોટું કર્યું મેં? અહીંયા બેસવું કઈ ગુનો છે? અરે ના ના, બેસવા માટે નહીં, પણ આ જે તમે વાત કરી હતી ને એ દિવસે કે કઈ વાત? તમારી બહેનપણીને અહીંયા બોલાવવાના છો, એટલે એ વાત ઉપર જ કહેવા માંગુ છું. જો લગ્ન હું એટલા માટે નથી કરવા માંગતો કારણ કે આ ઘરમાં છે ને છોકરી આવશે, બધાને નોખા કરશે, ઝઘડા કરશે, આવું જ બધું લાગે છે ને? ના ના તમે તો તમારા મારા વિશે પણ એવું જ વિચાર્યું હતું, પણ પછી મને જાણી સમજી પછી ખબર પડી કે ના, બધી છોકરીઓ સરખી નથી હોતી. મારા ભાભી સારા છે. હા હા, હું એ જ કહેવા માંગુ છું. તમે સારા છો, પણ આવનારું વ્યક્તિ એ સારું ના નીકળ્યું ને તમારી સાથે ઝઘડાઓ કર્યા તો મતલબ કે તમે અત્યારે ઘરમાં સારું માનપાન છે, સારી રીતે રહો છો, તો એ માનપાન જળવાઈ રહે એમાં શું વાંધો છે? પણ દેવાંગભાઈ, તમે શું કામ ને એવું નેગેટિવ વિચારો છો કે છોકરી આવશે એ ખરાબ જ હશે? એવું પણ વિચારી શકો ને કે છોકરી આવશે સારી હશે, બધાને ભેગા રાખશે. હા જોઈએ, બાકી મને નથી લાગતું કે તમારી બહેનપણી આવીને આ ઘરમાં સરખી રીતે રહી શકશે. દામિની હાય, બેસ બેસ. હાય. ત્યાં આવી તો મળવાની ખબર નથી પડતી. હેલો. જય શ્રી કૃષ્ણ. આ સંસ્કૃતિ, ધર્મ, સનાતન ધર્મની રક્ષા કરવી આપણી ફરજ છે. જય શ્રી કૃષ્ણ. મારા દેર શ્રી કૃષ્ણ. દેવાંગ, દેવરજી, આ મારી ફ્રેન્ડ છે હેતલ, જે 2 મહિના તમારી સાથે રહેશે. ફ્રેન્ડ ગણો કે બેન ગણો, બંને એક જ છે. બેન મતલબ ભાભીની અને મારી બેન. બાકી મને થયું કે આવતા વેત જ પરીક્ષામાં ફેલ. તમારી નહીં ને, ભાભીશ્રીની. તમારા ભાભીશ્રીની. હા, જોકે અવાજ બહુ ઊંચો છે તમારો, હા, એટલે શાંત વાતાવરણ જલ્દીથી આવા અવાજથી દેવાંગભાઈ. ઢોળાઈ જશે. તમે મને પ્રોમિસ કર્યું હતું ને કે તમે કઈ આડાવડું નહીં બોલો અને કોઈ ટોન્ટ નહીં મારો. કહ્યું હતું ને? હા, સોરી. શાંતિથી રહેશો અને કોઈ ચાલાકી નહીં, ઘરમાંથી બહાર કાઢવા માટેની. પણ એક્ઝામ તો એક્ઝામ હોય છે ને, એમાં એક્ઝામિનરને એવું ના કહી શકાય ને કે સવાલો અઘરા નહીં મૂકતા, આ પરીક્ષા ઇઝી રે એવા જ સવાલો પૂછજો. સાચું કહું ને તો તમે આ પરીક્ષાથી ડરતા લાગો છો. બાકી હું તો બિંદાસ છું. મને જેને જે સવાલ કરવા હોય ને એ કરી લે. મારી પાસે તો ફટાફટ જવાબ હોય. બરાબર છે. આ નબળા વિદ્યાર્થીને કોઈ ફરક ના પડે કે પેપરમાં શું છે શું નહીં, એને તો બસ રટ્ટો મારેલું લખવાનું હોય છે. દેવાંગભાઈ, લો, આ જે ફટાફટ જવાબ આપે ને એને નબળા ન કહેવાય, એને હોશિયાર કહેવાય. તમે બને છે ને તું મેં કરવાનું બંધ કરો. અરે હજુ આવતાની વેત તમે એકબીજાને આવી રીતે બોલવાનું ચાલુ કરી દીધું. અરે પણ એ કેવું બોલે છે, જાણે એમ કે એ ખુદ જ હોશિયાર હશે. હવે છે ને બેમાંથી એક એક શબ્દ નહીં બોલ. ના ના, ભૂલવા જેવું કંઈ છે જ નહીં ને. હું તો સંસ્કારી છું ને, હું કાંઈ ના બોલું. મને ભાઈએ સમજાવ્યું છે. Great. બધું. હવે હું બોલું. તમારા બંને છે ને 2 મહિના સાથે રહેવાનું છે, એટલે કે ફેમિલી સાથે, અમારા લોકોની સાથે. તારે એવી રીતે રહેવાનું છે કે તું આ ઘરની વહુ છે. વહુ છે એટલે કે હું તારી જેઠાણી છું, તારા સાસુ છે, તારે બધાનું ધ્યાન રાખવાનું છે, ઘરમાં કોની શું જરૂરિયાત છે આ બધાનું ધ્યાન રાખવાનું છે. અને દેવાંગભાઈ, તમે હા, ઘરમાં છે ને એક મહેમાન આવ્યા છે જેની તમારે રિસ્પેક્ટ કરવાની છે, એને હેરાન નથી કરવાના. ઓકે? સાંભળી લીધું? ઓકે. દીદી, સુધરવાની જરૂર મારે છે કે આમને? ના ના, મારે છે. હા ને? અને ખાસ બીજી પણ વાત, જે ભાભી કદાચ કહેવા માંગતા હશે પણ કદાચ ભૂલી ગયા હશે, આપણે લોકોએ માત્ર ને માત્ર 2 મહિના સુધી આ ચકાસણી જ કરવાની છે. એટલે તમે એવું કંઈ વિચારતા નહીં કે તમારી અને મારી વચ્ચે કંઈ છે, આપણે સાથે રહીશું, હરવા ફરવા જઈશું એકબીજાને સમજવા માટે. બટ બોલી લો, તમે બધું બોલી લો. કેમ, હું તમને સારી નથી લાગતી? અરે મેં એવું ક્યાં કહ્યું? તમારા બંને છે ને હસબન્ડ વાઈફ તરીકે રહેવાનું છે, પણ તું મારી સાથે રહેશ, તમે બંને એક રૂમમાં નહીં રહો. અને સેકન્ડ થિંગ, હવે તમે બંને ઝઘડ્યા છો ને તો બંનેને ઘરની બહાર કાઢી મૂકીશ. એકચ્યુઅલી મને તો કોઈ ઝઘડો કરવાની આદત જ નથી.
આઈ હોપ કે તમે મારી સાથે 2 મહિના સારી રીતે વિતાવી શકો. હવે કઈ કેવું છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આના સિવાય કંઈ ના કહી શકું. બેટા હું 7 મિનિટથી અહીંયા બેઠો છું. તને ખબર પડે છે હું તને મળવા આવ્યો છું. ડેડ, કામનું મહત્વ છે. આ કામ નહીં હોય તો તમે અહીંયા બેઠા હશો, કાલે હું પણ ત્યાં જ બેઠો હોઈશ. હા, તો પેલા કામ પતાવું. અરે જિંદગીમાં કામને મહત્વ નહીં અપાય. જિંદગી જીવવા માટે બીજી બધી બી જરૂર હોય છે. ખબર છે ડેડ. હા, પણ અત્યારમાં હું જે જગ્યાએ બેઠો છું ત્યાં ફોકસ કરવા દેશો. પેલા કામ પતાવી દઉં, પછી શાંતિથી વાત કરીએ ને આપણે. પણ જિંદગીનો ફોકસ એકલો ધંધો કે કામ નથી, એ તને ખબર છે? હા, બુકમાં મેં વાંચ્યું તો હતું કે જે કરવું હોય ને બેસ્ટ કરો. જો બેસ્ટ ના કરી શકો એમ હોઉં ને તો છોડી દો. બુક વાંચીને જ આ બધું બગડી ગયો છે. હાલો, બંધ કરી દીધું. બોલો, શું કેવું છે? છો બેટા, આપણા ઘરમાં જે તારી ભાભીની બહેનપણી આવી છે ને એ ખૂબ સરસ છે, સંસ્કારી છે અને ઘરમાં કેવી રીતે રહે છે જોઈ છે, બધું જ કામ કરે છે. એટલે હું જે તને કહું છું ને, જો તું એની સાથે લગ્ન કરી લે તો કંઈ વાંધો તને? ઇમ્પોસિબલ, ક્યારેય શક્ય નથી. હા, કારણ કે ભાભીની બેનપણી જે આવી છે ને, મેં જોઈ, એની સાથે વાતચીત કરી. અરે કેટલા ઊંચા અવાજે બોલે છે, અને ખાસ એના વિચારો તો મને નથી લાગતું કે ક્યારેય પણ આપણા ઘરમાં મેચ થઈ શકે. એટલે મેં તો છે ને ત્યાંથી જ મન વાળી નાખ્યું છે. મારા માટે તો અત્યારથી જ રિજેક્ટ છે. પછી જોઈએ આગળ શું ચાલે છે શું નહીં. અરે તું કેવી વાત કરે છે? એ ક્યારેય ઊંચા અવાજે બોલી નથી અને ઘરનું બધું કામ એક વહુની જેમ જ કરે છે. મને તો એવું દેખાય છે એમાં. અને તું બધી અવળી વાત કરે ને બધી જ વાતને ઊંડી કેમ લે છે? હંમેશા નેગેટિવ વિચારતો રહે છે. બટ મારા નેગેટિવ વિચારોમાં પોઝિટિવિટી તો છુપાયેલી છે ને. અરે મને તો તારામાં જરાક પણ પોઝિટિવિટી નથી દેખાતી. લો, પૂછો વાત. અરે પપ્પા, હું એટલા માટે લગ્ન કરવા નથી માંગતો કારણ કે આવનારું વ્યક્તિ ક્યારેય પણ હવે ઘરમાં સેટ થઈ શકે એમ નથી. ખોટે ખોટો ઘરમાં ઝઘડો લાવવાનો, આ સામે ચાલીને ઉપાધિને હોરીને ઘરમાં લાવવાની અને પછી આપણે ટેન્શનમાં રહેવાનું. એના કરતાં કેટલું સરસ જીવન છે. હા, કેટલું શાંત વાતાવરણ છે. હા, પછી ઓફિસે આવીશ ને તો ઓફિસે પણ ટેન્શન, હા ઘરે જઈશ તો ઘરે પણ ટેન્શન. એના કરતાં મને મુક્ત રહેવા દો ને. પણ તારે શું સેટ કરવું છે? તારે ફક્ત ને ફક્ત લગ્ન કરવા છે. સેટિંગ તો બધું અમારે કરવાનું હોય, તારી મમ્મીએ કરવાનું હોય ઘરમાં. તારે શું કરવાનું છે? ના ના, પછી જાણે કે તમે લોકો મને એની સાથે રહેવાનો ફોર્સ જ નહીં કરો, એવું છે? અરે આપણા ઘર તો લગ્ન કરી નાખો. એને જુદી રાખજો, મને જુદો રાખજો. બોલો. અરે તને એવું લાગતું હોય ને તું અશોકને જુદો કાઢી મૂકીશ બસ. અરે જુદા નથી થવું એ તો પ્રોબ્લેમ છે ડેડ, કે મારે કોઈને જુદા નથી કરવા અને મારા કારણે કોઈ વ્યક્તિ દૂર થાય એવું પણ નથી કરવું. એટલા માટે તો લગ્ન નથી કરવાનું વિચારતો. અને તમે લોકો જો કે ગમે ત્યાંથી બસ લગ્ન કરી લે, લગ્ન કરી લે. અરે લગ્ન કર્યા પછી જે પ્રેમ તમને લોકોને આપી શકું છું એ પ્રેમની મારે વેચણી કરવી પડશે. 50-50%, મતલબ કે 50%ની એકલી હિસ્સેદાર બનશે અને તમને 50%માં 4 જણાને મારે પ્રેમ આપવાનો. પણ તારો પ્રેમ નથી જોઈતો અમારે. ચાલ હવે કઈ કેવું છે તારે? મારે તારો પ્રેમ નથી જોઈતો. આ જ વાંધો છે. હા, હજી તો મારા લગ્ન નથી થયા ત્યાં મને આવું સંભળાવવા લાગ્યા. હા, લગ્ન થઈ જશે પછી શું કહેશો? હવે મારે મારો દીકરોય નથી જોઈતો, મારે દીકરાની વહુય નથી જોઈતી. બરાબર ને? એટલા માટે જ લગ્ન નથી કરતો. હવે બોલો, આમાં શું નેગેટિવિટી છે મારી અંદર? હવે હું છે તારી કોઈ વાત સાંભળવા નથી માંગતો. આ છોકરી સારી છે અને એનો માંગો નાખવાની કોશિશ કરું છું. જો હા આવશે ને તો તારે હા પાડવી પડશે. હું આ નહીં પાડું. જ્યાં સુધી એ છોકરી મારી પરીક્ષામાં પાસ ન થાય ત્યાં સુધી નો યસ યા નો. પણ એના કોઈનો જવાબ હું નહીં આપું. હા, બધી ડિસ્કશન થઈ ગઈ છે. હા ડેડ. પણ તને પરીક્ષા લેતા આવડતું જ નથી કે તારી પરીક્ષા આપે? તને પરીક્ષા લેતા આવડે છે? તો પછી કોઈ બીજો એક્ઝામિનર ગોતાવી લો, મને ક્યાં કઈ વાંધો છે. હા, એને જો મારી સાથે લગ્ન કરવા હોય તો એણે મારી પરીક્ષામાં પાસ થવું એ સૌથી પહેલી અને સૌથી છેલ્લી કન્ડિશન છે. હા તો કઈ વાંધો નહીં. તારી પરીક્ષાના પેપર આપી દેજે, એ સવાલ જવાબ આપી દેશે. હા, જોઉં છું કેવી રીતે આપે છે સવાલના જવાબ. લગ્ન કરવામાં જ વાંધો પડે છે. કઈ ખબર નથી પડતી. કઈ પ્રોબ્લેમ લાગતો છે મને તો એવું લાગે છે. સારું લગ્ન કરવા ના પડે. ભૂખ લાગી છે અહીંયા ક્યાંય છે ને, મને ક્યાંય જડતું જ નથી વસ્તુ. ખાખરો પડ્યો તો ભૂખ લાગી છે? હે આંટી જુઓ ને, હા બહુ જ ભૂખ લાગી છે, પણ મને આમાં ક્યાંય દસ જ નથી ઉઠતી. ક્યાં કઈ વસ્તુ પડી હોય કેમ ખબર પડે? વાત સાચી તારી. કેમ શું છે, ઘર તારું નહીં ને એટલે હે ને. પણ હું શું કહું છું તને, ખાખરો ભાવે છે? ના, તો ખાખરો નથી ભાવતો. હા તો ભૂખ લાગી હતી ને એટલે ક્યારની ખાખા ખોળા રસોડામાં કરું છું,
પછી યાદ આવ્યું કે સવારે દામિની દીએ ક્યાંકથી ખાખરો આપ્યો હતો તો એ ગોતતી હતી. અચ્છા એમ તો બરાબર. પણ હું શું કહું છું તને, તું આ ઘરમાં આવી ગઈ, તને ગમે છે? ગમે તો ખરું જ ને. આ ઘર છે ને મારું ઘર હોય ને એવું જ લાગે છે. અહીંયા લોકોના સ્વભાવ પણ બહુ સારા છે. તારો સ્વભાવ બહુ સારો છે હા, મને બહુ ગમ્યો. લાગતું નથી કે તું બીજા ઘરેથી આવી હોય, એમ જ લાગે છે કે વર્ષોથી આ ઘરમાં રહેતી હોય. એક વાત કહું, તને મારો દેવાંગ ગમ્યો? આંટી હવે આઈ લાઈક ઇટ દેવાંગ, બટ એને જુઓ ને હજી ક્યાં મેરેજ બાબતે કોઈ ઇન્ટરેસ્ટ છે જ તે. એ જ તો ચિંતા છે ને બેટા મને, કે મારા દીકરાને મેરેજમાં રસ નથી અને મારે એના મેરેજ કરાવવા છે. હવે કરવું તો કરવું શું? પહેલાં મને પણ એમ જ હતું એ ઘરે જઈશ ને એટલે મને કંઈ એવો ઇન્ટરેસ્ટ બિન્ટરેસ્ટ જાગશે નહીં. પણ જ્યારે દેવાંગને જોયા ને ત્યારે થઈ કે નહીં, આ ઘર પણ સારું છે, દેવાંગનો સ્વભાવ પણ સારો છે, પણ ખબર નહીં એને એના મનમાં એવી કેવી વાત ઘૂસી ગઈ છે ને કંઈ ખબર જ નથી પડતી. એ બધાને સરખા જ સમજે છે કે આપણા ઘરમાં કોઈ અજાણી વ્યક્તિ આવશે ને આપણા ઘરમાં ઝઘડા કરાવશે, પણ બધા આંગળા તો સરખા નથી હોતા ને. હા, એ વાત તો મારે મારા દેવાંગને સમજાવી છે, પણ એ ક્યારે સમજશે ને એ નથી ખબર બેટા. બસ મારી ઈચ્છા છે કે મારો દીકરો જલ્દી સમજી જાય. તું જો ને મારી કેટલી ઈચ્છા છે કે એના લગ્ન થાય, એના માટે વહુ આવે, પણ એ છે કે માનતો જ નથી. એની પોતાની જ મન મરજી ચલવે છે. સાચી વાત છે તમારી, પણ તમે છે ને જરાય ચિંતા ના કરો. હું બેઠી છું ને, હું બધું જ સંભાળી લઈશ. આ દેવાંગનું માઇન્ડમાં જે પણ વસ્તુ છે ને એકદમ એનું માઇન્ડ ફ્રેશ કરી નાખીશ. અને સાચે જ. સિરિયસલી તમે બધી વસ્તુ મારી પર છોડી દો. ભલે મારે થોડુંક સહન કરવું પડશે એમનું, આ જે પણ બકબક છે એ નકામું, પણ હું છે ને એમને છે ને આ વાતથી દૂર કરી નાખીશ કે બધા લોકો સરખા નથી હોતા, દુનિયામાં સારા લોકો પણ છે. સાચું કહું, તે મારું અડધું ટેન્શન ઉતારી દીધું. તે એમ કહ્યું કે દેવાંગ તને પસંદ છે અને તમે ટેન્શન નહીં લો આંટી, હું બધું સંભાળી લઈશ. એટલે હવે મને કોઈ ચિંતા નથી. અને મને જેવી જોઈતી હતી ને એવી છોકરી તો તું છે, અને મારા દેવાંગને પણ તારા જેવી જ છોકરી જોઈએ છે, પણ હવે એને સમજતા થોડીક વાર લાગશે. તમારી વાત તો બરાબર છે. અને હું આ ઘરમાં આવીશ ને તો મને કોઈ ટેન્શન નહીં થાય, કારણ કે તમને જોઉં ને તો મને મારા મમ્મી યાદ આવી જાય છે. અને આ ઘરમાં આવીશ એટલે મને મારી માં પણ મળી જશે. હા બેટા, જરાય ચિંતા ના કરતી. હા, દામિની વહુ કહેતી હતી કે મારી બેનપણી છે ને બિલકુલ મારી કોપી છે, ને એવું જ થયું. તું બિલકુલ મારી દામિની વહુ જેવી છે. વિચાર્યું નહોતું કે કોઈ છોકરી એવી પણ હોય કે જે લગ્ન પહેલાં ઘરમાં વહુ બનીને આવે. અમારા ઘરમાં નવો કિસ્સો ચાલુ થયો છે. સાચી વાત છે. વહુ બનતા પહેલાં વહુ બનવાના સપના, એટલે કે વહુ બનાવવાના સપના મેં જોઈ લીધા છે. હવે મને એવી કોઈ ફિકર નથી. મને વિશ્વાસ બેસી ગયો છે કે તું મારા દેવાંગનું દિલ જીતીને જ રહીશ. જીતીશ જ તે. અને દેવાંગ મેરેજ કરશે ને તો મારી સાથે જ કરશે. હા, જો એક વાત કહું તને, હા સમય છે ને ક્યારે કોની પાસે શું કરાવે ને એ નથી ખબર, પણ મને આ વાતમાં એટલો વિશ્વાસ બેસી ગયો છે કે મારું ભવિષ્ય, એટલે કે મારા દેવાંગનું ભવિષ્ય તારી સાથે જોડાયેલું છે એ ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. સાચી વાત છે આંટી, પણ મને એક વાત નથી સમજાતી, દેવાંગના માઇન્ડમાં આવી રીતની વાતો કેમ આવી છે? બેટા, કંઈ એવું બનેલું એની સાથે? બન્યું તો કાંઈ નથી, પણ હા કહેવાય ને એની સાથે ભણતા હરતા ફરતા મિત્રો, હા એની સાથે કાંઈક આવું બન્યું હોય ને એ મા બાપને બહુ પ્રેમ કરે છે, એટલે એને એમ લાગે છે કે જો આવનારી છોકરીએ મને મારા મા બાપથી અલગ કર્યો તો બીજું કાંઈ નથી. હું આ ઘરમાં આવીશ ને તો બધાને છે ને સંપીને રાખીશ, કોઈ દિવસ અલગ પાડવાની વાત તો કરીશ જ નહીં. મને વિશ્વાસ છે. હવે સાંભળ, મારી સાથે વાત કરવાથી પેટ ભરાઈ ગયું કે ખાવું છે? ના, ખાવું તો છે. ફ્રૂટ સુધારું છું, આવો ખાવા. ચલો.